હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ફાઇન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગાયનેન્ડ્રોમોર્ફ જે છે એ સ્ટડી કર્યું હતું. રીઝન મેં તમને સમજાવ્યું હતું દેટ ઇટ ઇઝ ફોર્મ ડ્યુ ટુ લોસ ઓફ વન એક્સ ક્રોમોઝોમ એટ ધ મેટાફેઝ, બરાબર, ડ્યુરિંગ ધી ફર્સ્ટ ઝાયગોટિક ડિવિઝન, રાઈટ. અને એ સાથે આપણે એ પણ જોયું હતું કે વાય ક્રોમોઝોમ ડઝ નોટ પ્લે એની રોલ ઇન ધી સેક્સ ડિટર્મિનેશન, રાઈટ, કે જે આની ઉપર તમને જે છે એ સાબિત થાય છે, બરાબર ને. આગળ વધીએ છીએ, આપણે સરસ મજાનો એક ટોપિક લઈએ છીએ દેટ ઇઝ બાર બોડી, બરાબર. તો બાર બોડી જે છે એ બીજું કંઈ જ નથી પણ ઇટ ઇઝ અ સેક્સ ક્રોમેટિન, રાઈટ. દેટ ઇઝ ગુજરાતીમાં આપણે કહીશું લિંગી રંગદ્રવ્ય, રાઈટ. તો આ જો તમને યાદ હોય તો આપણે સેલ ચેપ્ટરમાં થોડુંક આનું ડિસ્કશન જે છે એ કર્યું હતું, રાઈટ, કે જ્યારે બી મેમેલિયન સેલ્સમાં ઇન્ટરફેઝની અંદર જો કદાચ આપણે ન્યુક્લિયસને ઓબ્ઝર્વ કરીએ, ખાસ કરીને ફિમેલ, રાઈટ, ફિમેલ સેલની અંદર જે છે એ આપણે જોઈએ તો ધેન દેર ઇઝ અપિયરન્સ ઓફ એ ડાર્ક સ્ટેઇન બોડી, રાઈટ. આ ડાર્ક સ્ટેઇન બોડી શું કામે હોય છે? તમને ખ્યાલ છે કે ભાઈ ક્રોમોઝોમ જે છે એની અંદર બે ટાઈપના તમારા ક્રોમેટિન મટીરિયલ જે છે, રાઈટ, ક્રોમેટિન મટીરિયલના બે ટાઈપ તમને જો યાદ હોય તો વન ઇઝ યુ ક્રોમેટિન, સેકન્ડ ઇઝ હેટ્રોક્રોમેટિન, રાઈટ. આ બે ટાઈપના જે છે એ તમારા હોઈ શકે અને એ કેસની અંદર જે છે તમારા, રાઈટ, ક્રોમેટિન મટીરિયલ જે છે, રાઈટ, એ ઇટ ઇઝ પોસિબલ કે એ જે છે એ અમુક ટાઈમ પર હેટ્રોક્રોમેટિનની અંદર કન્વર્ટ થઈ જાય. બે ટાઈપના હોય, આપણે જોશું, આમ તો તમને ફરી પાછું યાદ કરાવવું પડશે દેટ દેર આર ટુ ટાઈપ ઓફ ક્રોમેટિન. એક તો મેં તમને કીધું કે યુ અને બીજું જે છે એ હેટ્રોક્રોમેટિન. પણ હેટ્રોક્રોમેટિનમાં પાછા બે ટાઈપના હોઈ શકે. કયા બે ટાઈપના? એક કન્સ્ટિટ્યુટિવ હેટ્રોક્રોમેટિન, રાઈટ, કે જે ટ્રાન્સક્રિપ્શનલી ઇનેક્ટિવ. હેટ્રોક્રોમેટિનનો મતલબ શું થાય? કે જે ટ્રાન્સક્રિપ્શનલી ઇનેક્ટિવ હોય. યુ ક્રોમેટિનનો મતલબ શું થાય? જે ટ્રાન્સક્રિપ્શનલી એક્ટિવ હોય, રાઈટ. મતલબ કે એ ડીએનએમાંથી એમઆરએનએ બને અને એમઆરએનએમાંથી પ્રોટીન બને. જ્યારે હેટ્રોક્રોમેટિનના કેસમાં મોટાભાગે કેવું થાય? ડીએનએમાંથી ટીઆરએનએ આરઆરએનએ બને, બરાબર. હવે હેટ્રોક્રોમેટિનમાં મેં તમને કીધું એમ કે ભાઈ અમુક હેટ્રોક્રોમેટિન હંમેશ માટે જે છે એ જે છે એ હેટ્રોક્રોમેટિન જ રહેતા હોય. કન્સ્ટિટ્યુટિવલી જે છે કહી શકાય કે ભાઈ જે તમારા હેટ્રોક્રોમ, સે ફોર એક્ઝામ્પલ સેન્ટ્રોમેરિક રિજન જે છે એ હંમેશ માટે જે છે હેટ્રોક્રોમેટિન. જ્યારે અમુક જે છે એ તમારા કેવા હોય કે એ અમુક ફેઝની અંદર યુ ક્રોમેટિનમાંથી હેટ્રોક્રોમેટિનમાં કન્વર્ટ થાય. આવું શું કામે થાય? તો કે ફિમેલની અંદર બાકીના બધા ક્રોમોઝોમ જે છે એ તો તમારા જે છે તમારા એમાં જે છે એ અલગ અલગ હોઈ શકે, પણ એક્સ ક્રોમોઝોમ જે છે એ જે છે એ તમારા કેવા હોય તો કે ભાઈ જોડમાં હોય અને બંને સેમ જ હોય, એમાં તો કોઈ ડિફરન્સ હોવાનું નથી. તો એ કેસની અંદર બંને એક્સ ક્રોમોઝોમ એટ એ ટાઈમ, જો માનો કે કદાચ, રાઈટ, જો મેલના કેસમાં આવો પ્રોબ્લેમ નથી, કારણ કે મેલના કેસમાં કેવું છે, એક એક્સ ક્રોમોઝોમ છે અને બીજો વાય ક્રોમોઝોમ છે, બરાબર. તો એ જે છે તો બંને જે છે એ અલગ જ જીન દેખાડવાના છે અને પ્રોટીન પણ અલગ અલગ બનાવવાના છે. જ્યારે ફિમેલના કેસમાં બે એક્સ ક્રોમોઝોમ હોય તો બંને ક્રોમોઝોમ પર જીન સરખા આવેલા હશે અને બંનેનું ટ્રાન્સક્રિપ્શન થઈ અને પછી પ્રોટીન જે બને એ તો એક સરખું જ બને. તો સેલને ઇકોનોમિકલી પણ પોસાય નહીં અને બે સરખા પ્રોટીન થાય એનો કોઈ મતલબ પણ રહેતો નથી, રાઈટ. તો આવી અવ્યવસ્થા ના થાય એના માટે શું થાય? બેમાંથી એક એક્સ ક્રોમોઝોમ જે છે એ ટેમ્પરરી શું થઈ જાય છે? ઇનેક્ટિવેટ થઈ જાય છે, રાઈટ. સો દેટ ગેટ્સ કન્વર્ટેડ ટુ વોટ વી કેન કોલ એઝ એ હેટ્રોક્રોમેટિન, રાઈટ. તો માનો કે આ બેમાંથી રેન્ડમલી, રાઈટ, રેન્ડમલી કોઈ એક એક્સ ક્રોમોઝોમ જે છે એ ટેમ્પરરી ઇનેક્ટિવેટ થઈ ગયો જ્યારે ઇન્ટરફેઝનો ફેઝ આવશે ત્યારે. અને આ ઇનેક્ટિવ જે પણ કંઈ તમારો હશે ફેઝ, કારણ કે આ યુ ક્રોમેટિન છે, રાઈટ, ધીસ ઇઝ અ યુ ક્રોમેટિન. તો યુ ક્રોમેટિનનું હંમેશા સ્ટેનિંગ લાઇટ આવે. જ્યારે હેટ્રોક્રોમેટિન જે છે, કારણ કે એમાં પેકિંગ વધારે હોય, હિસ્ટોન કે નોન હિસ્ટોન પ્રોટીનનું પેકિંગ એટલું બધું થઈ જાય કે ટ્રાન્સક્રિપ્શન એનું પોસિબલ બને નહીં. એટલે એ અપિયર કેવો થાય? ડાર્ક અપિયરન્સ આપે. અને ડાર્ક અપિયરન્સ આપે છે એ જે આપણને દેખાય છે ધેટ ઇઝ વોટ વી કોલ્ડ એઝ એ બાર બોડી, બરાબર. તો આ રીતનું બાર બોડી સમજવાનું છે, રાઈટ. જો તમે બાર બોડીનો મિનિંગ સમજી લેશો, રાઈટ, તો તમને જે છે એ ગોખવું નહીં પડે, રાઈટ. મેં તમને કહી દીધું કે ભાઈ શું કામે આ રીતની બાર બોડી બને છે. તો કે બાર બોડી બનેનું રીઝન એ છે કે બે સેમ એક્સ ક્રોમોઝોમ આવેલા હોય, જોડમાં આવેલા હોય, બંનેનું ટ્રાન્સક્રિપ્શન થાય અને ટ્રાન્સલેશનથી પ્રોટીન બને તો એક સરખા પ્રોટીન બને એનો કોઈ મતલબ નથી. શું કામે ખાલી ફિમેલમાં જ બાર બોડી જોવા મળે છે? કારણ કે મેલની અંદર તો એક્સ વાય ક્રોમોઝોમ, રાઈટ, તો એ કેસની અંદર એની અંદર સેમ તમારા પ્રોટીન જે છે એ પ્રોડ્યુસ થવાના નથી. તો ફિમેલની અંદર જ ખાસ જોવા મળશે. અને આ કેસની અંદર બાર બોડી અથવા તો સેક્સ ક્રોમેટિનનું ઇમ્પોર્ટન્સ પણ એ જ છે કે ક્યારેય કોઈ ટિશ્યુ સેમ્પલ હોય, બ્લડ સેમ્પલ હોય, માનો કે ફોરેન્સિક સાયન્સમાં કદાચ તમે આગળ ભવિષ્યમાં વર્ક કરશો તો એ કેસમાં એ સેમ્પલ મેલનું છે કે ફિમેલનું છે એ જો ઓળખવું હોય
તો યુ નો દેટ બ્લડ ઇઝ અ વેરી ઇઝીલી આઈડેન્ટિફાયેબલ, રાઈટ, કારણ કે બ્લડ કલેક્ટ કરવું જે છે એ સૌથી ઇઝી છે અને સૌથી પાછું એક્યુરેટ પણ છે. તો એ બ્લડ સેમ્પલ ઉપરથી જે છે અને બ્લડની અંદર આરબીસી ડબલ્યુબીસી બહુ ઇઝીલી દેખાય. હવે આરબીસીની અંદર તો ન્યુક્લિયસ ના હોય, નહીં તો આપણે એમાં જોઈ લઈએ, બરાબર, પણ ડબલ્યુબીસીની અંદર ન્યુક્લિયસ હોય અને એમાં પણ સૌથી એબુન્ડન્ટ કયા હોય તો કે ભાઈ ન્યુટ્રોફિલ્સ હોય, રાઈટ. પોલીમોર્ફ્સ જે છે એ સૌથી એબુન્ડન્ટ હોય. તો પોલીમોર્ફની ઉપર જો આવું ડાર્ક સ્ટેઇન બોડી દેખાય, જો દેખાય તો સમજી લઉં કે ફિમેલનું બ્લડ છે, ન હોય તો સમજવાનું કે મેલનું બ્લડ છે, રાઈટ. સો ફોર આઈડેન્ટિફિકેશન ઓફ સેક્સ ડેફિનેટલી બાર બોડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, ઇટ વોઝ ડિસ્કવર્ડ બાય, ડેફિનેટલી જેનું નામ આપણે લખ્યું છે બાર, તો એ તો યાદ રાખશું જ આપણે. એ સિવાય જે છે એ બેર્ટ્રમ નામનો એક સાયન્ટિસ્ટ હતો, રાઈટ. સો ઇટ વોઝ ડિસ્કવર્ડ બાય અ સાયન્ટિસ્ટ કોલ્ડ બાર and Bertram, right, in 1949. Importance, definitely it helps to identify sex of animal, gender of the animal, right. Male છે કે ફિમેલ એ આઈડેન્ટિફાય કરવા માટે યુઝફુલ થાય, રાઈટ. તો આપણે ડિસ્ક્રિપ્શન જોઈ લીધું, એ ફરી પાછું જે છે એ રિવાઇઝ કરાવું છું તમને. હેટ્રોક્રોમેટિન ઇઝ જીનેટિકલી લેસ એક્ટિવ એન્ડ યુઝ્યુઅલી ફોર્મ્સ અ સ્ટોપ પોઈન્ટ ઇન ધી ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શનલી એક્ટિવ નથી. જો કદાચ તમને ડિટેલ્ડ ડિફરન્સ જોવો હોય ને હેટ્રોક્રોમેટિન અને યુક્રોમેટિન વચ્ચેનો, તો સેલ ચેપ્ટરની પીપીટીઝ એકવાર જે છે એ રિફર કરી લેજો. એક ટેબલની અંદર મેં તમને આખું જે છે એ રિવાઇઝ કરીને જે છે એ બતાવ્યું હતું, રાઈટ. બે ટાઈપના ક્રોમેટિન હોય, કન્સ્ટિટ્યુટિવ હેટ્રોક્રોમેટિન, રાઈટ, એટલે કે હંમેશ માટે હેટ્રોક્રોમેટિન રહેતું હોય એ ટાઈપનું, રાઈટ. જેમ કે તમે છો, રાઈટ, કે હંમેશા કન્સ્ટિટ્યુટિવલી એક્ટિવ જ હો, પરીક્ષા હોય કે ના હોય વાંચવાનું આપણે જે છે એ ચાલુ જ હોય, બરાબર ને. સો ઇટ ઇઝ લાઈક જસ્ટ લાઈક દેટ. પણ અમુક એવાય લોકો હોય કે જે એક્ઝામ આવે એટલે વાંચવાનું ચાલુ કરે, ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિન, બરાબર ને. સો ઇટ અકર્સ ઇન સમ સેલ્સ એટ સમ સ્ટેજીસ, રાઈટ. અને સીધી વસ્તુ છે, દેખીતી વસ્તુ છે કે ભાઈ ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિન એ જરૂરી છે સેલ માટે, ક્રોમોઝોમ માટે જરૂરી છે. સે ફોર એક્ઝામ્પલ, જો કદાચ તમે આ રીતનું એક્સ શેપનું જે ક્રોમોઝોમ લેશો, આમ તો સેલ ચેપ્ટરની પીપીટી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, રાઈટ. એમાં મેં બે અલગ અલગ રિજિયન બતાવ્યા હતા, પર્પલ કલર ને ઓરેન્જ કલરના. તો માનો કે ધીસ ઇઝ અ સેન્ટ્રોમેરિક રિજિયન, તો સેન્ટ્રોમિયર જે છે હું ડાર્ક બતાવું છું, ઇટ ઇઝ કન્સ્ટિટ્યુટિવલી હેટ્રોક્રોમેટિન, રાઈટ. એવી જ રીતે જે ટેલોમરિક રિજિયન હોય, જે છેડાનો ભાગ હોય, રાઈટ, હંમેશા જે ભુજાઓ જે છે, આર્મ્સ જે છે, એનો લાસ્ટ પાર્ટ જે છે, રાઈટ, તો એ ટેલોમિયર જે છે એ પણ હંમેશા હેટ્રોક્રોમેટિન જ હોય, રાઈટ, કન્સ્ટિટ્યુટિવ હેટ્રોક્રોમેટિન, રાઈટ. વચ્ચે વચ્ચે પણ અમુક રિજિયન હોઈ શકે, રાઈટ, પણ હું બધું બતાવતો નથી. પણ દેન સે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું એમ કે બે એક્સ હોય અને એક સરખા જ ક્રોમોઝોમ હોય, એક સરખા જ જીન આવેલા હોય, તો આ બેમાંથી એકને હેટ્રોક્રોમેટિનમાં કન્વર્ટ થવું પડશે. આમાંથી એક જે છે એ યુ ક્રોમેટિન રહેશે અને બીજું જે છે એ તમારું કેવું થઈ જશે, હેટ્રોક્રોમેટિન, જેથી કરીને બેમાંથી એકનું જ ટ્રાન્સક્રિપ્શન થાય અને બેમાંથી એકનું જ પ્રોટીન જે છે સિન્થેસિસ માટે પાથવે આગળ વધે. તો આ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે યુ નો દેટ ઇટ ઇઝ પોસિબલ ઇન કેસ ઓફ ધી ફિમેલ, રાઈટ. કારણ કે 44 જે છે એ તમારા ઓટોઝોમ હોય અને પ્લસ જે છે તમારા એ બે જે છે તમારા, રાઈટ, 44 પ્લસ XX, રાઈટ. આ રીતે ટોટલ 46 હશે ને. તો એ કેસમાં આ એક્સ ક્રોમોઝોમ, બેમાંથી એક એક્સ ક્રોમોઝોમ જે છે એનું ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિનમાં કન્વર્ટ થવું જરૂરી છે. આ રેન્ડમ પ્રોસેસ જે છે એ શોધી કોણે, તો કે લાયન નામના સાયન્ટિસ્ટે શોધી, રાઈટ. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ લાયન્સ હાઇપોથિસિસ. ઓકે, થોડુંક લખવામાં પ્રોબ્લેમ થાય છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ એ લાયન્સ હાઇપોથિસિસ, અથવા તો આ પ્રોસેસને લાયોનાઇઝેશન પણ કહેવામાં આવે છે. શું કામ લાયોનાઇઝેશન કહેવામાં આવે છે, તો કે ભાઈ લાયન નામના સાયન્ટિસ્ટે જે છે એણે પોસ્ચ્યુલેટ કર્યું, એણે કીધું કે ભાઈ બેમાંથી કયો એક્સ ક્રોમોઝોમ જાય એ કોઈ ફિક્સ પ્રોસિજર નથી, બેમાંથી એક ગમે તે જઈ શકે, રેન્ડમ પ્રોસેસથી જઈ શકે, રાઈટ. અને સાબિત પણ કર્યું એક્સપેરિમેન્ટલી. તો દેટ ઇઝ પ્રોસેસ બાય વિચ, અને એટલા માટે એને લાયોનાઇઝેશન પણ ઘણીવાર જે છે ટેક્સ્ટ બુકમાં તમે રેફરન્સ બુકમાં જોશો તો તમને જે છે એ ખ્યાલ આવશે, રાઈટ. તો ધીસ ઇઝ ડિફરન્સ બિટવીન કન્સ્ટિટ્યુટિવ હેટ્રોક્રોમેટિન, કન્સ્ટિટ્યુટિવ એટલે કે હંમેશ માટે એ હેટ્રોક્રોમેટિન જ હોય. ફેકલ્ટેટિવ મતલબ કે અમુક સ્ટેજમાં અમુક કોષ જે છે એ યુ ક્રોમેટિનમાંથી હેટ્રોક્રોમેટિનમાં કન્વર્ટ થાય. હોય યુ ક્રોમેટિન પણ હેટ્રોક્રોમેટિનમાં કન્વર્ટ થઈ શકે, તો એને આપણે શું કહીશું, ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિન, રાઈટ. તો અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ લખ્યું છે ફિમેલ સેલમાં, રાઈટ. ફિમેલ સેલમાં જે આપણે જલ્દીથી જોઈ શકીએ, રાઈટ, કારણ કે બાકી બધી જગ્યાએથી ટિશ્યુ લેવી જે છે એ અઘરી છે. મેં તમને કીધું કે બ્લડ કલેક્ટ કરવું, સેમ્પલ્સ કલેક્ટ કરવું સહેલું છે, અને ફોરેન્સિક સાયન્સમાં મોટા ભાગે બ્લડ જે છે સેમ્પલ એને એ લોકો ઓબ્ઝર્વ કરતા હોય છે. તો સામાન્ય રીતે જે ડબલ્યુબીસી હશે એ કયા ફેઝમાં હશે, તો કે ઇન્ટરફેઝમાં જ હશે, બહુ સીધી વસ્તુ છે.
રાઈટ. અને એ કેસમાં કારણ કે બ્લડ સેમ્પલ ઓબ્ઝર્વ કરવું સહેલું છે, એમાં પણ ન્યુટ્રોફિલ ઓબ્ઝર્વ કરવા સૌથી સહેલા છે, તો એ કેસમાં ન્યુટ્રોફિલ જે છે એ ફિમેલ બ્લડના જે છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. જો એમાં આવું હેટ્રોક્રોમેટિન અલગથી જોવા મળે તો સમજી લેવાનું કે એ ફિમેલનું છે, અને ન જોવા મળે તો સમજવાનું કે એ મેલનું છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન ડિસાઇડ ધ જેન્ડર. ઓકે, તો ફરી પાછું એક સરસ મજાનો તમને ડાયાગ્રામ બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. ધીસ ઇઝ ઇવન અહીંયા આજુબાજુ જે દેખાય છે તમને બધા જ આરબીસી છે, વચ્ચે જે દેખાય છે તમને ધીસ ઇઝ અ ડબલ્યુબીસી. અને ડબલ્યુબીસીમાં તમે જોઈ શકો છો કે પોલીમોર્ફો ન્યુક્લિયોસાઇટ, રાઈટ, આપણે નામ જે છે એ યથાર્થ થાય છે એવું આપણને ન્યુક્લિયસ દેખાય છે. 4 lobes we are able to see, multi lobes. When there are more than 2 lobe we call it as a polymorphocyte. બરાબર. પણ આ પોલીમોર્ફોસાઇટમાં જે 4 લોબ દેખાવા જોઈએ એ સિવાયનો એક અલગ નાનો એવો તમને જો અહીંયા પોર્શન દેખાતો હોય, જે મેં એરો દેખાડેલો છે, ધેટ ઇઝ એન હેટ્રોક્રોમેટિન, કે જે ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિન છે. જો મેલ ડબલ્યુબીસી તમે જુઓ તો એમાં આ તમને દેખાય નહીં, બરાબર ને. તો અહીંયા જે અલગ તમને પોઈન્ટ આઉટ કરીને દેખાડવામાં આવે છે બ્લેક કલરનું પોર્શન, રાઈટ, એ શું કામે વધારે ડાર્ક તમને દેખાય છે? કારણ કે એમાં પ્રોટીન્સ વધારે છે, એનું પેકિંગ જે છે એ વધારે થયું છે, એટલે તો હેટ્રોક્રોમેટિન છે, ટ્રાન્સક્રિપ્શનલી ઇનેક્ટિવ છે. અને હેટ્રોક્રોમેટિન હંમેશા ડાર્ક અપિયર થાય, બરાબર. તો આવો ડાર્ક પોઈન્ટ જે છે આપણે બાર બોડીની ડેફિનેશન જે આપી, જો આપણને દેખાય તો સમજી લેવાનું કે ફિમેલ, રાઈટ. તો સે ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામમાં આ રીતનો ડાયાગ્રામ પૂછે, ડાયાગ્રામ પૂછ્યા પછી તમને જે છે એ પૂછશે કે આઈડેન્ટિફાઈ અ સેલ, રાઈટ. પછી તમને કીધું હશે કે મેલ ન્યુટ્રોફિલ, ફિમેલ ન્યુટ્રોફિલ સેલ, અથવા તો પછી મેલ ઇયોસિનોફિલ, અથવા તો પછી ફિમેલ ઇયોસિનોફિલ, અથવા તો બીજો કોઈ પણ ડબલ્યુબીસી પણ પૂછી શકે. તો ડબલ્યુબીસીનું આઈડેન્ટિફિકેશન તમારે ન્યુક્લિયસના શેપ ઉપરથી કરવાનું હશે, જે આપણે આગળ જે છે ડિટેલમાં ટિશ્યુમાં અને સર્ક્યુલેટરી સિસ્ટમ બેમાં લર્ન કરી ગયા. તો ન્યુક્લિયસના શેપ ઉપરથી તમને ખ્યાલ આવશે. અને એ સિવાય મેલ છે કે ફિમેલ એ તમારે કઈ રીતે ફાઇન્ડ કરવાનું હશે? તો કે એ બાર બોડીની પ્રેઝન્સ ઉપર, જો બાર બોડી પ્રેઝન્સ હોય તો ફિમેલ, અને ના હોય તો એ મેલ, રાઈટ. તો કોઈ પણ સેલ માટે, રાઈટ, નંબર ઓફ બાર બોડી ઇન અ ન્યુક્લિયસ એ તમારું કેટલું હશે? સો ઇટ ઇઝ ઓલવેઝ x-1, નંબર ઓફ એક્સ ક્રોમોઝોમ -1, રાઈટ. આ ખાસ યાદ રાખવાનું છે અને રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચન છે, રાઈટ. તો નંબર ઓફ બાર બોડી ઇન અ ન્યુક્લિયસ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ ક્રોમોઝોમ -1, રાઈટ. તો બહુ સિમ્પલ થઈ ગયું. હવે હું તમને કહું, રાઈટ, આ તમને મેં કહી દીધું લાયન્સ હાઇપોથિસિસ, અને એની ઉપરથી લાયોનાઇઝેશન નામ જે છે એ મેં તમને સમજાવી દીધું, રાઈટ. અને બાર બોડી ટેસ્ટ જે છે એ નોર્મલ મેલ અને ફિમેલ માટે કેટલા હોય છે એ પૂછાય છે. અને એ સિવાય આપણે 2 ડિઝીઝ લર્ન કરવાના છે, ટર્નર સિન્ડ્રોમ અને ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ. એ બંને માટે પણ નંબર ઓફ બાર બોડી કેટલા છે એ પણ આપણે ખાસ યાદ રાખવાના છે, જે હમણાં કદાચ 2-3 વર્ષ પહેલાંની નીટ એક્ઝામ લેવાની એમાં પણ પૂછાઈ ગયેલું છે, અને જૂની એક્ઝામમાં ઢગલો ક્વેશ્ચન તમને એની ઉપર મળશે. ચાલો, મેં તમને કીધું એમ કે નંબર ઓફ બાર બોડી ઇન એન ઇન્ડિવિજ્યુઅલ સેલ ઓલવેઝ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ ક્રોમોઝોમ -1. આ બહુ તમારા માટે ક્લિયર ઇક્વેશન થઈ ગયું, ખાસ યાદ રાખવાનું રહેશે. હવે તમને નંબર ઓફ ક્રોમોઝોમ્સ કેટલા છે એ યાદ હોવા જોઈએ. તો ઓટોઝોમ તો 22 પેર છે, રાઈટ, એટલે કે 44 ક્રોમોઝોમ છે, તો ઓટોઝોમ છે એ તો પાકું જ છે. સેક્સ ક્રોમોઝોમની પેર જે છે એ મેલમાં શું હોય? XY હોય, અને ફિમેલમાં શું હોય? તો કે XX. તો મેલ માટે નંબર ઓફ બાર બોડી શું થશે? x-1, તો મતલબ 0 થશે. બહુ ક્લિયર થઈ ગયું, રાઈટ. એવી જ રીતે ફિમેલ માટે તો કે ભાઈ XX 2x છે, તો -1 કરશો તો શું મળશે તમને? નંબર ઓફ બાર બોડી ઇઝ ઇક્વલ ટુ 1 મળશે, બરાબર. બહુ ક્લિયર થઈ ગયું, એકદમ સિમ્પલ થઈ ગયું. એવી જ રીતે એક ડિઝીઝ છે ફિમેલની અંદર, આપણે ક્રોમોઝોમલ એબ્રેશન્સ હજી, એટલે કે મ્યુટેશન જે છે એ બાકી છે ભણવાનું, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે, રાઈટ. અને એના કારણે જે છે, રાઈટ, ક્રોમોઝોમલ એબ્રેશનના કારણે ફિમેલની અંદર એક ડિઝીઝ થાય છે જેને કહેવામાં આવે છે ટર્નર સિન્ડ્રોમ, જેમાં એક એક્સ ક્રોમોઝોમ જે છે એ મિસિંગ હોય છે, ખામી હોય છે. તો ટોટલ જે 46 રંગસૂત્ર હોવા જોઈએ એના બદલે કેટલા છે? 45 રંગસૂત્ર છે. એમાંથી ઓટોઝોમ તો બધા છે, 44 ઓટોઝોમ્સ પ્રેઝન્ટ છે, પણ એક્સ ક્રોમોઝોમ એક મિસિંગ છે. તો આવા કેસની અંદર ટર્નર સિન્ડ્રોમમાં ઇવન ધો ધ પેશન્ટ ઇઝ ફિમેલ, ધેન ઓલ્સો નંબર ઓફ બાર બોડી ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે આપણે કીધું કે ભાઈ એક્સ ક્રોમોઝોમ -1, નંબર ઓફ એક્સ ક્રોમોઝોમ -1, તો બાર બોડી સીધી વસ્તુ છે કે અહીંયા આવશે નહીં. અને ટેકનિકલી તમે જોશો તો બાર બોડીની કોઈ જરૂર પણ નથી. શું કામે જરૂર નથી? કે જો એક્સ ક્રોમોઝોમ એક જ હોય તો પછી એને હેટ્રોક્રોમેટિનમાં કન્વર્ટ થવાની જરૂર નથી, રાઈટ. એને ટ્રાન્સક્રિપ્શનલી ઇનેક્ટિવ થવાની જરૂર
નથી. ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટીની જરૂર પડતી નથી, તો માટે બાર બોડી 0 હોય, સમજી શકાય એવું છે. એવી જ રીતે મેલની અંદર એક જીનેટિક ડિસઓર્ડર છે જેને કહેવામાં છે ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ, જેમાં 46 ને બદલે 47 ક્રોમોઝોમ હોય છે. એક ક્રોમોઝોમ એક્સ્ટ્રા હોય છે. કયો ક્રોમોઝોમ એક્સ્ટ્રા હોય છે? તો કે એક્સ ક્રોમોઝોમ એક એક્સ્ટ્રા હોય છે, 2 એક્સ ક્રોમોઝોમ અને 1 વાય ક્રોમોઝોમ, આ રીતે હોય છે. તો આવા કેસમાં ઇવન ધો ધ પેશન્ટ ઇઝ મેલ, ધેન ઓલ્સો નંબર ઓફ બાર બોડી ઇઝ ઇક્વલ ટુ 1. રાઈટ. ફરી પાછું જોઈ લઈએ. નોર્મલ મેલ અને નોર્મલ ફિમેલની અંદર નોર્મલ મેલમાં બાર બોડી 0, નોર્મલ ફિમેલમાં બાર બોડી 1. ટર્નર સિન્ડ્રોમ, રાઈટ, ફિમેલ ડિઝીઝ છે, ફિમેલ જીનેટિક ડિઝીઝ, જેમાં એક્સ ક્રોમોઝોમ એક મિસિંગ હોય છે, ટોટલ 45 ક્રોમોઝોમ હોય છે. તો એ કેસની અંદર ડેફિનેટલી નંબર ઓફ બાર બોડી 0. while in case of Klinefelter syndrome, even though patient is male, પણ કારણ કે XXY એ રીતનું જે સિચ્યુએશન છે, 47 ક્રોમોઝોમ છે ટોટલ, તો એ કેસમાં નંબર ઓફ બાર બોડી ઇઝ ઇક્વલ ટુ 1. આ ટર્નર સિન્ડ્રોમ અને ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ ખાસ પૂછાય છે એક્ઝામમાં, તો ખાસ એક ધ્યાન આપજો. બરાબર. તમને હેટ્રોક્રોમેટિન યુક્રોમેટિન મેં સમજાવ્યું છે, અહીંયા પણ થોડું ઘણું રિવાઇઝ કરાયું છે. એમ છતાં પણ ડિટેલ તમારે જોવી હોય તો સેલવાળું ચેપ્ટર જે છે એની અંદર તમે ખાસ એકવાર ડિટેલ રિવાઇઝ કરી લેજો. બરાબર ને. ચલો આગળ વધીએ છીએ. આપણે 3 જોઈ લીધા છે. થિયરી ઓફ હેટ્રોગેમેસિસ, જેનેટિક બેલેન્સ થિયરી, હેપ્લોઇડ અને ડાયપ્લોઇડ મિકેનિઝમ. હવે આપણે આગળ વધીએ છીએ એન્વાયરમેન્ટલ ઇફેક્ટ ઓફ ડિટર્મિનેશન ઓન ધી ડિટર્મિનેશન ઓફ સેક્સ, એટલે કે પર્યાવરણીય અસર તળે થતું લિંગ નિશ્ચયન. રાઈટ. તો ડેફિનેટલી નોન જેનેટિક ડિટર્મિનેશન છે, વિચ ઇઝ પ્યોરલી બેઝડ ઓન ધી એન્વાયરમેન્ટલ કન્ડિશન. અને એની અંદર તમારે જે છે એ એવા ઓર્ગેનિઝમના એક્ઝામ્પલ લેવા પડશે વિચ આર પોટેન્શિયલી હર્મેફ્રોડાઇટ. રાઈટ. સો દે આર કેપેબલ ઓફ એક્સપ્રેસિંગ એની ઓફ ધી સેક્સીસ. રાઈટ. મતલબ કે મેલમાં પણ કન્વર્ટ થઈ શકે અને ફિમેલમાં પણ કન્વર્ટ થઈ શકે. રાઈટ. તો એ ટાઈપના જે હોય તમે ડેફિનેટલી એને શું કહેશો? હર્મેફ્રોડાઇટ ટાઈપના જે છે એનિમલ તમે કહેશો. રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લેશું બોનેલિયાનું. રાઈટ. તો બોનેલિયા જે છે એ સૌથી કોમન એક્ઝામ્પલ છે એન્વાયરમેન્ટલ ઇફેક્ટ બતાવવા માટે. રાઈટ. તો મરીન વોર્મ છે. રાઈટ. હવે આ મરીન વોર્મ જે છે, હવે કદાચ એ લાર્વા જો કદાચ જે પણ કંઈ ક્રિએટ થયો છે એ લાર્વા જો કદાચ આઇસોલેટેડ પ્લેસની અંદર જે છે એ સેટલ ડાઉન થાય અલોન, રાઈટ, એકલું જે છે એ સેટલ ડાઉન થાય, તો ધેન દેટ લાર્વા ગેટ્સ ડેવલપ્ડ ઇન્ટુ ફિમેલ. રાઈટ. પણ માની લો કે કદાચ એ લાર્વા જે છે એ ફિમેલની કંપનીની અંદર જો કદાચ ડેવલપ થાય છે, ઇફ ઇટ ઇઝ ડેવલપિંગ એઝ એ પાર્ટ ઓફ કંપની ઓફ ધીસ ફિમેલ, તો એ કેસની અંદર એ ડેફિનેટલી મેલના જે ફોર્મમાં જે છે એ ડેવલપ થશે. શું કામે? કારણ કે જ્યારે એ ફિમેલ ઓલરેડી ગ્રોન ફિમેલના કોન્ટેક્ટમાં આવે છે, તો ફિમેલનું જે પણ કંઈ પ્રોબોસિસ કરીને એક પાર્ટ હોય, પ્રોબોસિસ એટલે કે સૂંઢ જેવો પાર્ટ. રાઈટ. તો આ પ્રોબોસિસ જેવો એક પાર્ટ જે છે એ એક હોર્મોન સિક્રેટ કરે છે. એ હોર્મોન જે છે એ ફિમેલનેસને ડેવલપ થવા દેતી નથી, અને એ કેસમાં એ હોર્મોનલ ઇન્ફ્લુઅન્સના અસર હેઠળ એ જે પણ કંઈ લાર્વા હશે એ મેલ તરીકે ડેવલપ થશે. આવું મેલ એનિમલ જે છે એ યુઝ્યુઅલી એઝ એ પેરાસાઇટ એ યુટેરસ ઓફ ફિમેલની અંદર જ પોતે જે છે એ પોતાની આખી લાઈફ જે છે એ વિતાવે છે. રાઈટ. તો ઇન દેટ કેસ દેટ મેલ યુ કે સે બોનેલિયા વિલ લીવ એઝ એ પેરાસાઇટ ઇન ધી યુટેરસ ઓફ ફિમેલ. રાઈટ. તો બહુ ક્લિયર થઈ ગયું દેટ ઇટ ઇઝ એન એન્વાયરમેન્ટલ ઇફેક્ટ. રાઈટ. કે હોર્મોનલ ઇન્ફ્લુઅન્સના ઇફેક્ટને કારણે આવી. ઇફ લાર્વા ઇઝ ડેવલપિંગ અલોન ઇન એ આઇસોલેટેડ પ્લેસ, then it is a female. If larva is coming in contact with the already grown female, then it changes into male. Right. So this is a very good example. Marine worm બોનેલિયા નું એક્ઝામ્પલ જે છે તમે અહીંયા સરસ મજાનું લઈ શકો છો. રાઈટ. આગળ વધીએ છીએ. સેમ વસ્તુ એન્વાયરમેન્ટલ ઇફેક્ટની અંદર ક્રેપિડ્યુલા. રાઈટ. ક્રેપિડ્યુલા ઇઝ એન એક્ઝામ્પલ ઓફ મરીન મોલસ્ક. રાઈટ. દરિયાઈ જે પણ કંઈ જે મૃદુજીવી હોય, રાઈટ, એનું જે છે તમારું એક્ઝામ્પલ છે. રાઈટ. તો એ કેસની અંદર ફરી પાછું સેમ બોનેલિયાની જેવું જ લાર્વા વિલ ડેવલપ ઇન્ટુ મેલ ઇફ there is a company of female. અને જો આઇસોલેટેડ જે છે એ કદાચ પોતે જે છે કદાચ વસવાટ કરશે, તો એ કેસમાં એ ફિમેલ તરીકે જે છે એ ડેવલપ થાય છે. તો ક્રેપિડ્યુલા અને બોનેલિયા બંને એક્ઝામ્પલ જે છે એ તમે હોર્મોનલ ઇન્ફ્લુઅન્સના જે છે તમે લઈ શકો છો. રાઈટ. આ સિવાય ટેમ્પરેચરનું એક સરસ મજાનું એક્ઝામ્પલ છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. તો ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચરની અંદર જે છે તમારા 3 એક્ઝામ્પલ આપણે લેશું. રાઈટ. લો ટેમ્પરેચર ને હાઈ ટેમ્પરેચરમાં શું ઇફેક્ટ આવે એ આપણે જોઈએ. રાઈટ. તો ક્રોકોડાઇલ જે છે એ આમ તો આપણે આગળથી જ્યારે પણ ઝુઓલોજીવાળા ચેપ્ટર ભણ્યા હતા ત્યારે પણ આપણે મોટાભાગે એક્સેપ્શનમાં જ નહીં ખાતા, તો એ રીતે તમે યાદ રાખશો. ક્રોકોડાઇલ જે છે લો ટેમ્પરેચર જો હોય તો ધેન ધ યુ કે સે દેટ
જે પણ કંઈ એના જે પણ કંઈ પ્રોજેનિસ હશે એ ફિમેલનેસ જે છે ડેવલપ કરે છે. એવી જ રીતે હાઈ ટેમ્પરેચર હોય તો બિલકુલ ઓપોઝિટ એટલે કે મેલનેસ જે છે ડેવલપ કરે છે, રાઈટ. ક્રોકોડાઇલ અને મેડુસા બે માટે બિલકુલ ઓપોઝિટ આવશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ક્રોકોડાઇલ માટે આપણે શું જોયું કે લો ટેમ્પરેચરના કારણે જે છે શું ડેવલપ થાય છે કે ફિમેલનેસ ડેવલપ થાય છે. એવી જ રીતે હાઈ ટેમ્પરેચરમાં શું ડેવલપ થાય તો કે મેલનેસ. મેડુસા માટે બિલકુલ ઊંધું, રાઈટ. મેડુસા માટે લો ટેમ્પરેચર હશે તો મેલનેસ અને હાઈ ટેમ્પરેચર હશે તો ફિમેલનેસ. ટર્ટલ્સ માટે તમારે ખાસ અલગથી યાદ રાખવાનું પડશે, રાઈટ. કાચબા જે છે એના માટે યાદ રાખવું પડશે. તો ટર્ટલ્સ માટે જે છે ઇફ ધ ટેમ્પરેચર ઇઝ બિલો 28 then the resultant effect is development of maleness. પણ જો above it is if it is above 28 then in that case, right, it is between 28 to 33, so then there is an equal chance, right. મેલ અને ફિમેલ જે છે એ પ્રોબેબિલિટી ઇક્વલ સેક્સ જે છે તમારી જે છે એ પોસિબિલિટી રહેશે, રાઈટ. મેડુસા માટે તો મેં તમને કહી દીધું કે બિલકુલ ઓપોઝિટ છે, ક્રોકોડાઇલ કરતાં ઓપોઝિટ, રાઈટ. ફરી પાછું જે છે એ એક્ઝામ્પલ આપણે જે છે એ લઈ લઈએ, બધા એક્ઝામ્પલ લઈ લઈએ, પછી ટેમ્પરેચરવાળું તમને પાછું રિકોલ કરાવું. અહીંયા એન્વાયરમેન્ટલ ઇફેક્ટમાં ઇટ ઇઝ અ નોન જેનેટિક. અત્યાર સુધી આપણે એક્સ ક્રોમોઝોમની એબ્સન્સ, એક્સ ક્રોમોઝોમની પ્રેઝન્સ અથવા તો મેલ હેટ્રોગેમેટી, ફિમેલ હેટ્રોગેમેટી, રાઈટ, હેપ્લોઇડ ડાયપ્લોઇડ મિકેનિઝમ, રાઈટ, આ રીતના આપણે જે છે એ બધા જે છે તમારા એક્ઝામ્પલ્સ અત્યાર સુધી જોયા. જીનેટિક બેલેન્સ જે છે તમે ઓટોઝોમ્સ અને એક્સ ક્રોમોઝોમનો રેશિયો, આવા બધા એક્ઝામ્પલ જોયા હતા. અહીંયા આપણે જે છે એન્વાયરમેન્ટલ ડિટર્મિનેશન કહીએ છીએ તો શું કહીએ છીએ આપણે? then we call that it is a non-genetic determination of sex, right, કે જે પ્યોરલી એન્વાયરમેન્ટલ કન્ડિશન ઉપર જે છે એ ડિપેન્ડન્ટ હોય છે, રાઈટ. અને ઓર્ગેનિઝમ ડેફિનેટલી દે આર પોટેન્શિયલી હર્મેફ્રોડાઇટ. હવે એ કેસની અંદર સૌથી બેસ્ટ એક્ઝામ્પલ લીધો આપણે બોનેલિયા જે છે મેં તમને કીધું ઇટ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ મરીન વોર્મ. અને એ કેસની અંદર શું કહીએ છીએ આપણે અહીંયા કે ઇફ ઇટ ઇઝ એન અલાઉડ ટુ સેટલ્ડ અલોન, રાઈટ, તો એ કેસમાં શું ડેવલપ થશે? યસ, ઇટ વિલ લીડ ટુ ડેવલપમેન્ટ ઓફ ફિમેલનેસ, બરાબર. પણ જો કદાચ એ લાર્વા જે છે એ ફિમેલના કોન્ટેક્ટમાં આવ્યું તો ફિમેલનો એક પ્રોબોસિસ કરીને એક પાર્ટ છે, રાઈટ. અહીંયા જે છે તમને જે ઉપરની સાઈડ દેખાડ્યો છે ડાયાગ્રામમાં, તો પ્રોબોસિસ એટલે કે સૂંઢ જેવો પાર્ટ, એમાંથી જે છે ફિમેલ જે છે એ હોર્મોન રિલીઝ કરશે એટલે શું થશે? ફિમેલનેસ જે છે ને સપ્રેસ હશે તો ઓટોમેટિકલી મેલ ડેવલપ થશે. પણ આવો મેલ જે છે એ નોર્મલી એઝ એ પેરાસાઇટ તરીકે ફિમેલના યુટ્રસમાં જે છે એ પોતાની સંપૂર્ણ લાઈફ જે છે એ વિતાવે છે, બરાબર. આવું સેમ એક્ઝામ્પલ જે છે તમે બોનેલિયાનું જેવું જોયું એવું સેમ એક્ઝામ્પલ આપણે જોયું તમે ક્રેપિડુલા માટે, વિચ ઇઝ અ મરીન મોલસ, રાઈટ. જે સેમ તમે બોનેલિયામાં જોયું એ જ ટાઈપનું જે છે કન્ક્લુઝન અહીંયા મૂકી શકો છો. આ સિવાય ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, જેમાં આપણે 3 એક્ઝામ્પલ જોયા. ક્રોકોડાઇલ્સમાં જો લો ટેમ્પરેચર હોય then it will lead to development of femaleness, high temperature maleness. ટર્ટલ્સ માટે બિલો 28 definitely it is maleness, અને above 28 that is between 28 to 33 there is a chance of ડેવલપમેન્ટ ઓફ ઇક્વલ, રાઈટ. મેલ અને ફિમેલ બંનેની પોસિબિલિટી ઇક્વલ છે. મેડુસાના કેસમાં બિલકુલ ક્રોકોડાઇલ કરતાં ઊંધું, લો ટેમ્પરેચરમાં મેલનેસ અને હાઈ ટેમ્પરેચરમાં ફિમેલનેસ, રાઈટ. લાઇકવાઇઝ યુ કેન રિમેમ્બર ધી એક્ઝામ્પલ. છેલ્લું વસ્તુ બાકી રહ્યું છે એ છે હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ, એટલે કે અંતઃસ્ત્રાવની અસરો, રાઈટ. તો ડેફિનેટલી હોર્મોનલ ઇન્ફ્લુઅન્સમાં આપણે એવા એનિમલ જોશું કે જેમાં મોટાભાગે ડાયઝાયગોટિક ટ્વિન્સ જે છે એ યુઝ્યુઅલ કેસ હોય, રાઈટ. આપણે જોઈએ પહેલાં તો જનરલી હાયર એનિમલ્સમાં સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ જે છે દે આર અંડર ધી ઇન્ફ્લુઅન્સ ઓફ સેક્સ હોર્મોન, રાઈટ. મેં તમને કીધું એમ કે ભાઈ હાયર એનિમલની જો વાત કરીએ આપણે, અને એમાં પણ ડાયઝાયગોટિક ટ્વિન્સ એટલે કેવા ટ્વિન્સ કે જેમાં ફિમેલ જે છે એ મલ્ટિપલ ઓવમ જે છે એ પ્રોડ્યુસ કરતી હોય, રાઈટ. સ્પર્મ્સ તો ઓટોમેટિકલી મિલિયન્સમાં હોવાના છે એટલે એ કોઈ કેસ જ નથી. અને એ કેસની અંદર આવા કેસમાં નોર્મલી બાળકો જે છે, સંતાનો જે છે એક કરતાં વધારે થતા હોય છે. ફોર એક્ઝામ્પલ કેટલ્સ, રાઈટ. તો કેટલ્સની અંદર જે છે ધીસ ઇઝ અ કોમન સિચ્યુએશન. ડાયઝાયગોટિક ટ્વિન્સ જે છે એ નોર્મલી હોય, રાઈટ. અને ડાયઝાયગોટિક ટ્વિન્સમાં પણ આપણે કયા કેસની વાત કરીએ છીએ? આપણે ઓપોઝિટ સેક્સ, એટલે કે એક મેલ હોય ને એક ફિમેલ હોય, રાઈટ, એવી વાત કરીએ છીએ આપણે, રાઈટ. મોનોઝાયગોટિક ટ્વિન્સ એટલે સિંગલ ઓવમ રિલીઝ હોય, ફર્ટિલાઇઝ હોય, પણ ફર્સ્ટ ઝાયગોટિક ડિવિઝન થાય ત્યારે 2 અલગ અલગ સેલ થાય અને 2 અલગ અલગ એમ્બ્રિયો ડેવલપ થાય, એને કહેવાય મોનોઝાયગોટિક ટ્વિન્સ, રાઈટ. જ્યારે ડાયઝાયગોટિક મોનોઝાયગોટિક ટ્વિન્સમાં હંમેશા સેક્સ સેમ જ હોય, મેલ હોય તો બંને મેલ હોય અને ફિમેલ હોય તો બંને ફિમેલ હોય, રાઈટ. જ્યારે ડાયઝાયગોટિક ટ્વિન્સમાં એવી પોસિબિલિટી ખરી કે એક જે છે, કારણ કે બંને અલગ અલગ રીતે ફર્ટિલાઇઝ થયા છે, તો એ કેસની અંદર એક મેલ અને એક ફિમેલ એવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો એવા કેસમાં લીલી નામનો એક સાયન્ટિસ્ટ હતો, એણે કેટલ્સની અંદર આવું ઓબ્ઝર્વ કર્યું, રાઈટ. હી ઓબ્ઝર્વડ ધીસ થિંગ ઇન કેટલ્સ, કે જ્યારે કેટલ્સમાં ટ્વિન્સ હોય અને ટ્વિન્સ પણ કેવા હોય? ઓપોઝિટ સેક્સના હોય, રાઈટ. એટલે કે ડાયઝાયગોટિક ટ્વિન્સ હોય. તો એ કેસની અંદર જો એક મેલ અને એક ફિમેલ હોય તો એવા કેસમાં એ જે છે એમાંથી ફિમેલ હોય, રાઈટ, એ જે છે
એમાં કોઈ તમારું જે છે સોરી મેલ હોય એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. દેટ ઇઝ નોર્મલ જે પણ કંઈ સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક હોય એ થાય. પણ ફિમેલ જે છે એ સ્ટરાઇલ એટલે કે જે કહી શકે કે ભાઈ વંધ્ય પ્રકારની હોય છે અને મેલ કેરેક્ટરિસ્ટિક જે છે એમાં ઘણી બધી દેખાય છે, રાઈટ. તો આવા કેસમાં એનું ઓબ્ઝર્વેશન હતું કે ભાઈ ઘણા બધા કેસમાં એવું થયું કે ભાઈ ફિમેલ જે છે એ સ્ટરાઇલ ટાઈપની હોય, ફર્ટિલિટી ના બતાવતી હોય. તો એને થયું કે ભાઈ આવું શેના કારણે થતું છે, આપણે રીઝન ફાઇન્ડ કરીએ. તો ધેન હી કેમ ટુ કન્ક્લુઝન કે આવા કેસમાં મેલ જે છે, રાઈટ, બે એમ્બ્રિયો સેપરેટલી જે છે એ ઇન્ડિવિજ્યુઅલી ગ્રો થતા હશે, ડેવલપ થતા હશે. મેલ એમ્બ્રિયોમાં એકદમ લો ક્વોન્ટિટીમાં ટેસ્ટોસ્ટેરોન જે છે એ ડેવલપ થાય. આવું ટેસ્ટોસ્ટેરોન જે છે એ જે સાઈડમાં બાજુમાં જે એમ્બ્રિયો હોય, ફિમેલ એમ્બ્રિયો હોય, એને ઇન્ફ્લુઅન્સ કરે છે. અને ઇન્ફ્લુઅન્સ કરે ત્યારે એ ફિમેલનેસને કંઈક અંશે સપ્રેસ કરે છે, રાઈટ. તો સચ સ્ટરાઇલ ફિમેલ હી રિફર્ડ એઝ એ ફ્રી માર્ટિન. હવે આ નામ ખાસ તમારે યાદ રાખવું પડશે અને કંઈક અંશે જે છે એ તમારે એમાં કોઈ લોજિક લાગતું નથી, ખાસ યાદ રાખવું પડશે. કારણ કે ફ્રી માર્ટિનમાં તમને એવું થાય કે ભાઈ માર્ટિન એવું નામ એટલા માટે આપ્યું કે માર્ટિન નામના સાયન્ટિસ્ટે શોધ્યું. ભાઈ માર્ટિન નામનો સાયન્ટિસ્ટો છે ને એ સાયન્ટિસ્ટનું નામ શું છે? લીલી. આ ખાસ યાદ રાખજો, રાઈટ. તો લીલીએ શું ફાઇન્ડ કર્યું એવું તમને પૂછે તો આન્સર શું આવશે? ઇટ વોઝ ફ્રી માર્ટિન. ફ્રી માર્ટિન મતલબ કે ધ ઇન્ફ્લુઅન્સ ઓન ધી સેક્સ, ઇન્ફ્લુઅન્સ ઓન ધી જેન્ડર ઓન ધ બેઝ ઓફ હોર્મોન. આવું ક્યારે થઈ શકે? તો કે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટમાં ઓપોઝિટ સેક્સ જ્યારે હોય, ટ્વિન્સ જે છે એમાં એક મેલ એમ્બ્રિયો હોય અને એક બીજું ફિમેલ એમ્બ્રિયો હોય ત્યારે. તો એ કેસની અંદર ટેસ્ટોસ્ટેરોનની જે પણ કાંઈ ઇફેક્ટ જે છે એ ફિમેલ એમ્બ્રિયો ઉપર થાય છે અને એવું ફિમેલ એમ્બ્રિયોની અંદર મેલ કેરેક્ટરિસ્ટિક જે છે એ ડેવલપ થાય છે અને સ્ટરિલિટી જે છે એ તમારી જોવા મળે છે. મતલબ કે ફિમેલ જે પણ કંઈ ફર્ટિલિટી હોય, રાઈટ, એ જે છે એ એડવર્સલી અફેક્ટ થાય છે એવું તમે કહી શકો છો, રાઈટ. સો સચ ડેફિનેટલી સિચ્યુએશન એઝ આઈ ટોલ્ડ યુ દે આર કોમન ઇન કેટલ લાઇક કાવ, શીપ, ગોટ. એની અંદર જે છે એ બહુ કોમનલી જોવા મળે છે. રીઝન આપણે જોઈ લીધું કે જે પણ કંઈ બ્લડ વેસ્ક્યુલેચર કનેક્શન જે છે એ બંને વચ્ચે કોમન હશે, કારણ કે જે પ્લેસેન્ટા તમારું હશે, રાઈટ, એ જે છે એ ક્યાંક ને ક્યાંક કોમન હશે. તો એ કેસમાં જે પણ કંઈ બ્લડ વેસ્ક્યુલેચર જે છે તમારું એ જે છે એ જે મેલ હોર્મોન હશે એ જે છે ફિમેલ એમ્બ્રિયોન તરફ જે છે એ ટ્રાન્સપોર્ટ થશે અને એ કેસમાં ફિમેલ હોર્મોન જે છે એ જે છે એ સપ્રેસ થશે અને ડિફરન્શિએશન ઓફ જે પણ કે ફિમેલ સેક્સ ઓર્ગન જે છે પ્રોપરલી એક્ઝિક્યુટ થશે નહીં. સચ you can say it sterile female as per Lilly they were referred as a free martin, right. તો જો ગાયનેન્ડ્રોમોર્ફ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. આ સિવાય આપણે એન્વાયરમેન્ટલ જે તમારા ઇન્ફ્લુઅન્સવાળા જે છે એક્ઝામ્પલ જોઈએ આપણે, રાઈટ, ટેમ્પરેચરવાળા એક્ઝામ્પલ જોયા અને બીજું ફ્રી માર્ટિન જોયું. આ બધા જે છે એ એક્સેપ્શનલ કેસીસ છે, રાઈટ, જે તમારે ખાસ એક યાદ રાખવાના છે. આ સિવાય બાર બોડી જે છે એ તો આપણી ટેક્સ્ટ બુકમાં પણ ડિસ્ક્રાઇબ કરેલું છે ને એ તો ખાસ યાદ રાખવાનું છે, જે એક્ઝામમાં ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન છે, બરાબર. તો આ સાથે આપણે બધી ડિટેલ્સ જે ક્રોમોઝોમલ થિયરી ઓફ સેક્સ ડિટર્મિનેશન છે, લિંગ નિશ્ચયનો રંગસૂત્રવાદ જે છે એ આપણે કમ્પ્લીટ કરી છે અને આ સાથે આપણું ડિસ્કશન પણ અહીંયા પૂરું થાય છે. યસ, ધીસ ઇઝ વન મોર ટોપિક કે જે આપણે આજે પૂરું કરી કમ્પ્લીટ કરીએ અને પછી જે છે મ્યુટેશનવાળો ટોપિક જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. સો સેક્સ ડિટર્મિનેશન ઓન ધ બેઝિસ ઓફ ફર્ટિલાઇઝેશન યુ કેન ડિવાઇડ ઇન 3 ટાઈપ્સ: પ્રોગેમિક, સિનગેમિક અને એપિગેમિક. કહી શકશો તમે કે ભાઈ હ્યુમનની અંદર આમાંથી ત્રણમાંથી કયું જે છે એ પ્રોસેસ સેક્સ ડિટર્મિનેશન માટે થાય છે? સો ડેફિનેટલી ઇટ ઇઝ સિનગેમિક. સિનગેમિક મતલબ કે એટ ધ ટાઈમ ઓફ ફર્ટિલાઇઝેશન જે છે એ તમારું નક્કી થાય, રાઈટ. સ્પર્મ જે છે એની એન્ટ્રી જે છે એ નક્કી કરે છે, તો ડેફિનેટલી ઇટ ઇઝ અ સિનગેમિક. પણ માનો કે સ્પર્મની એન્ટ્રી થયા પહેલાં જ, ફર્ટિલાઇઝેશન થયા પહેલાં જ જો નક્કી થઈ જાય તો એ તો શું કહેવાય ને? પ્રોગેમિક કહેવાય. અને માનો કે ફર્ટિલાઇઝેશન થયા પછી પણ જે છે એ કદાચ નક્કી થઈ શકતું હોય તો એ કેસમાં આપણે શું કહી શકીએ ને? એપિગેમિક, રાઈટ. ત્રણેય સિચ્યુએશન આપણે જોઈ લીધું છે, પણ આ તો વર્ડ આવો કોઈ તમને એક્ઝામમાં ક્વેશ્ચનમાં પૂછાય તો તમને નવું ના લાગે એટલા માટે ખાલી ડિસ્ક્રાઇબ કરું છું, રાઈટ. પ્રોગેમિકમાં શું મેં તમને કીધું? ધ સેક્સ ઇઝ ડિટરમાઇન્ડ બિફોર ફર્ટિલાઇઝેશન. સે ફોર એક્ઝામ્પલ ડ્રોન ઇન હની બી. જો તમને યાદ આવતું હોય તો હેપ્લોઇડ ડાયપ્લોઇડ મિકેનિઝમ, રાઈટ. તો બિફોર ફર્ટિલાઇઝેશન જ જે છે એ તમારું કમ્પ્લીટલી જે છે એ નક્કી થઈ જાય છે. ફર્ટિલાઇઝેશન થાય તો એ ફિમેલ થાય, ન થાય તો એ કેસમાં જે છે અલોન જે છે એ ડેફિનેટલી જે છે તમારું પાર્થેનોજીનેસિસની પ્રોસેસ આપણે જોઈતી, રાઈટ. તો ડ્રોન ઇન હની બી ઇઝ ડેફિનેટલી એ બેસ્ટ એક્ઝામ્પલ. સિમિલરલી સિનગેમિકમાં તો મોટાભાગના એનિમલ્સને પ્લાન્ટ બધા જ આવશે. સેક્સ ઇઝ ડિટરમાઇન્ડ ડ્યુરિંગ ધી ફર્ટિલાઇઝેશન, રાઈટ, જેમ કે હ્યુમન્સ, તો સિનગેમિક. અને એપિગેમિકમાં પણ ફરી પાછું તમે એક્ઝામ્પલ લઈ શકો છો, ફિમેલ ઇન હની બી. સેક્સ ઇઝ ડિટરમાઇન્ડ આફ્ટર ફર્ટિલાઇઝેશન.
રાઈટ. તો માનો કે ફર્ટિલાઇઝેશન થાય તો જ ફિમેલ જે છે એ ક્રિએટ થાય છે, અને એમાં પણ ફિમેલમાં 2 કેસ જોયા હતા પાછા આપણે. રોયલ જેલી ફીડ કરવામાં આવે તો એ જે છે એ ફર્ટિલિટી બતાવે છે, ન ફીડ કરવામાં આવે તો ફર્ટિલિટી બતાવતું નથી. તો હની બી જે છે તમે એમાં ડ્રોન જે છે એ પ્રોગેમિકમાં એક્ઝામ્પલ લઈ શકો છો, અને ફીમેક જે છે એ એપિગેમિકમાં એક્ઝામ્પલ લઈ શકો છો. બાકીના મોટાભાગના જે છે આપણે સિનગેમિકવાળા એક્ઝામ્પલ જે છે એ જોયા છે. તો આ સાથે આપણે આજનો જે છે વન મોર ટોપિક ઇઝ ધેર વિચ ઇઝ રિલેટેડ ટુ સેક્સ ડિટર્મિનેશન. તો આપણે એ પણ ટોપિક એક કમ્પ્લીટ કરી રાખીએ, તો પછી તમારે જે છે એ આખો વિડીયો જે છે સેક્સ ડિટર્મિનેશનનો જ એક પાર્ટ છે એવું આપણે સમજી લઈએ, બરાબર ને. પછી મ્યુટેશનવાળી થિયરી જે છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં સ્ટાર્ટ કરશું. 5-10 મિનિટ લાગશે, વધારે ટાઈમ નહીં લાગે, પણ because this topic is related with the sex determination, that's why it is important that we should continue, બરાબર. તો definitely sex determination in plant, right, it is as simple as the sex determination in human, right. અને તમે બહુ ક્લિયરલી જોઈ શકો છો અહીંયા કે મેલ જે છે એ બેઝિકલી 2 અલગ અલગ ટાઈપના જે છે એ ગેમેટ્સ બનાવી શકે છે, રાઈટ. તો મેલ હેટ્રોગેમેટી જે છે તમને અહીંયા ફરી પાછી જે છે એ જોવા મળશે, રાઈટ. જ્યારે ફિમેલ જે છે એ તમારું જે છે એ એક જ ટાઈપના જે છે ગેમેટ બનાવે છે. તો ડેફિનેટલી એટ ધ ટાઈમ ઓફ ફર્ટિલાઇઝેશન જે છે એ સેક્સ ડિટર્મિનેશન થાય છે, અને એ કેસમાં પણ ઇટ ઇઝ ડિપેન્ડન્ટ વેધર that anther is having X chromosome or Y chromosome, right. તો ડેફિનેટલી મેલ હેટ્રોગોમેટી જે છે તમે જે આપણે જોયું હતું એ જ વસ્તુ લઈ શકો છો. પણ અહીંયા જે છે એ આપણે ડિટેલમાં ક્રોમોઝોમલ ના અલગ અલગ સેગમેન્ટ જે છે એક્સ ક્રોમોઝોમ અને વાય ક્રોમોઝોમ એના બેઝિસ ઉપરથી જે છે એ એક થોડુંક સમજવાનો પ્રયત્ન કરશું. કારણ કે પ્લાન્ટ્સની અંદર ઘણીવાર એવું હોય છે, રાઈટ. આપણે ઘણા બધા કેસમાં તમે જોયું હશે કે અમુક પ્લાન્ટ્સ જે છે એ બાયસેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક બતાવતો હોય, રાઈટ. જેમ કે આપણે વટાણાનો છોડ જોયો હતો, રાઈટ. તો એની અંદર જે છે બાયસેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક, તો એવું કઈ રીતે થઈ શકે એ આપણે અલગ અલગ જે છે કેસ આપણે જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો એઝ યુ કેન સી દેટ એક્સ ક્રોમોઝોમ અને વાય ક્રોમોઝોમ મોર્ફોલોજીકલી પણ ડિફરન્ટ છે, અને ડેફિનેટલી જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન જે છે તમારું જીનોમિક કોન્સ્ટિટ્યુશન એ પણ ડિફરન્સ છે, રાઈટ. તો દેખાવમાં અલગ છે અને એનું જીનોમિક કોન્સ્ટિટ્યુશન પણ અલગ અલગ છે, રાઈટ. હવે અહીંયા મેં અલગ અલગ તમને રિજિયન બતાવ્યા છે, જેને 1 2 3 4 5 એ રીતે મેં તમને ડિનોટ કરેલા છે. 4 મેં 2 જગ્યાએ લખ્યું કારણ કે ઇટ ઇઝ હોમોલોગસ રિજિયન. હોમોલોગસ રિજિયનનો મતલબ શું થાય? બંને એક સરખી જીનોમિક કોન્સ્ટિટ્યુશન અને ફિનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન દેખાડે છે. દે આર હોમોલોગસ, મતલબ કે દે આર સેમ, રાઈટ. તો એક્સ અને વાય ક્રોમોઝોમમાં એક રિજિયન એવો છે કે જેને આપણે 4 થી ડિનોટ કર્યો છે, જે હોમોલોગસ, રાઈટ. બાકીના રિજિયન જે છે એ અલગ અલગ છે. તો વાય ક્રોમોઝોમમાં મેં 3 અલગ અલગ રિજિયન બતાવ્યા છે, 1 2 3. વન ઇઝ ફિમેલ સપ્રેસર રિજિયન, સેકન્ડ ઇઝ મેલ પ્રમોટર રિજિયન, એન્ડ થર્ડ ઇઝ મેલ ફર્ટિલિટી રિજિયન. એવી જ રીતે એક્સ ક્રોમોઝોમમાં 5 જે છે એ તમારો ડિફરન્શિયલ રિજિયન ઓફ એક્સ ક્રોમોઝોમ બતાવ્યો છે, જેમાં ઘણી બધી કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોઈ શકે, રાઈટ. વિચ કુડ ઇન્ફ્લુઅન્સ યોર નોર્મલ ઓટોઝોમલ કેરેક્ટરિસ્ટિક ઓલ્સો એન્ડ સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક ઓલ્સો, બંને જે છે ઇન્ફ્લુઅન્સ કરી શકે, રાઈટ. હવે જો સીધી વસ્તુ છે એક્સ કોઈ પ્લાન્ટની અંદર હશે તો ડેફિનેટલી એ ફિમેલ જ હશે, પણ જો એક્સ વાય હશે તો આપણે અલગ અલગ કેસ જે છે એ જોઈ શકીએ છીએ. અને માનો કે 1 નંબરનો રિજિયન જે છે વાય ક્રોમોઝોમમાં એ નીકાળી દઈએ તો શું થાય, રાઈટ. જેની ઉપરથી આપણને ખબર પડી શકે 1 નંબરના પાર્ટનું શું ઇમ્પોર્ટન્સ, અથવા તો 2 નંબરનો પાર્ટ છે નીકાળી દઈએ તો શું થાય. તો એના કારણે આપણને ખબર પડી શકે ભાઈ 2 નંબરના પાર્ટનું શું ઇમ્પોર્ટન્સ, રાઈટ. તો લાઇકવાઇઝ વી વિલ કન્સિડર ધીસ કેસ. તો સે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું એમ કે ભાઈ કદાચ વાય ક્રોમોઝોમ પ્રેઝન્ટ હોય, રાઈટ, કોઈ પણ સંજોગોમાં, રાઈટ, પ્લાન્ટની અંદર, પછી એક વાય ક્રોમોઝોમ હોય કે એક કરતાં વધારે વાય ક્રોમોઝોમ હોય, તો એવા કેસમાં પ્લાન્ટ જે છે એ મેલ છે. જો વાય ક્રોમોઝોમ પ્રેઝન્ટ નથી તો એનો મતલબ એવો થયો કે પ્લાન્ટ જે છે એ ફિમેલ છે, બરાબર. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ, વેરી અન્ડરસ્ટેન્ડેબલ. ચાલો આગળ વધીએ. સમજી લો કે તમે 1 નંબરનો રિજિયન જે છે વાય ક્રોમોઝોમમાંથી રિમૂવ કરી નાખો છો, તો 1 નંબરનો પાર્ટ જે છે વાય ક્રોમોઝોમમાં શેના માટે રિસ્પોન્સિબલ છે? ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફિમેલ સપ્રેશન, રાઈટ. મતલબ કે 5 નંબરનો પાર્ટ જે છે, રાઈટ, એક્સ ક્રોમોઝોમમાં એને સપ્રેસ કરે છે. હવે આ 1 નંબરનો પાર્ટ માનો કે વાય ક્રોમોઝોમમાંથી નીકળી ગયો તો રિજિયન નંબર 5 ને જે છે એ સપ્રેસ કરી શકશે નહીં. તો વાય ક્રોમોઝોમ હોવા છતાં એક્સ ક્રોમોઝોમ પણ પોતાનું એક્સપ્રેશન બતાવી શકશે, અને આવા કેસમાં પ્લાન્ટ જો પોતાના વાય ક્રોમોઝોમ ઉપરના ક્રોમોઝોમ જે જીન્સ જે છે એ પણ એક્સપ્રેસ કરે અને એક્સ ક્રોમોઝોમ ઉપરના જે પણ કંઈ જીન્સ જે છે એ પણ એક્સપ્રેસ કરે, તો સીધી વસ્તુ છે કે એવો પ્લાન્ટ જે છે એ કેવી કેરેક્ટરિસ્ટિક બતાવશે? બાયસેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક બતાવશે, રાઈટ. સો રિમેમ્બર, if first region of Y chromosome is removed, then plant becomes bisexual, right. It is as simple as that. ફરી પાછું
સ્પેશિયલ કેસ આપણે સેકન્ડ જોઈએ છે. તો જો કદાચ માનો કે સેકન્ડ નંબરનો રિજિયન જે છે તમે એ નીકાળી દો, મેલ પ્રમોટર રિજિયન જે છે એ કદાચ તમે રિમૂવ કરી નાખો છો, તો એ કેસમાં ઇન એબ્સન્સ ઓફ ધીસ 2 નંબર 1 નંબર કેન નોટ સપ્રેસ 5, રાઈટ, કારણ કે મેલ પ્રમોટર રિજિયન જે છે એ મેલનેસ માટે રિસ્પોન્સિબલ છે. હવે માનો કે આ તમે નીકાળી દીધો તો પછી ફિમેલ સપ્રેસ કરવાનો કોઈ મતલબ રહેતો નથી, રાઈટ. તો ઇન એબ્સન્સ ઓફ સેકન્ડ 1 નંબર રિજિયન ઇઝ નોટ એબલ ટુ સપ્રેસ 5 નંબર, અને એ કેસમાં પ્લાન્ટ જે છે કેવું બનશે, ફિમેલ બનશે. તો ફર્સ્ટ રિજિયન ઓફ વાય ક્રોમોઝોમ ડઝ નોટ સપ્રેસ 5th રિજિયન ઓફ એક્સ ક્રોમોઝોમ, રાઈટ, ઇન એબ્સન્સ ઓફ સેકન્ડ રિજિયન, રાઈટ. તો એ કેસમાં ભલે વાય ક્રોમોઝોમ આવેલો છે એમ છતાં પણ એવું પ્લાન્ટ ફિમેલ કેરેક્ટરિસ્ટિક જે છે એ ડિસ્પ્લે કરશે. જો આપણે આ બધા સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક જે છે, સ્પેશિયલ કેસ જે છે એ ડિસ્કસ કરી રહ્યા છે, રાઈટ. એટલે જનરલાઇઝ સ્ટેટમેન્ટ ના મૂકતા. અને આ સ્ટડી કરવાનો મતલબ બીજો એ પણ છે કે જેથી કરીને તમને વાય ક્રોમોઝોમના અને એક્સ ક્રોમોઝોમના અલગ અલગ રિજિયન જે છે એ પણ તમને જે છે એ ખ્યાલ આવે, રાઈટ. થર્ડ કેસમાં આપણે વાત કરીએ, થર્ડ રિજિયન જે છે તમે કદાચ એ વાય ક્રોમોઝોમની કરે તો થર્ડ રિજિયનનું નામ શું છે, મેલ ફર્ટિલિટી રિજિયન, રાઈટ. તો મેલ ફર્ટિલિટી રિજિયન નીકાળી દેશો તમે તો ડેફિનેટલી મેલ જે છે એ તો કેરેક્ટર ડેવલપ થશે જ, પણ એની અંદર ફર્ટિલિટી હશે નહીં, કારણ કે મેલનેસ જે છે તમારી એ તો ડેવલપ થાય જ, જે છે મેલ તો જે છે જેન્ડર એ તો ડેવલપ થશે જ, કારણ કે વાય ક્રોમોઝોમ છે, પણ એની અંદર જે છે સ્ટરિલિટી જે છે એ ડેવલપ થશે, મતલબ કે ફર્ટિલિટી રહી શકશે નહીં, રાઈટ. સો ડેફિનેટલી ઇન ધીસ કેસ ઇફ થર્ડ રિજિયન ઓફ વાય ક્રોમોઝોમ ઇઝ રિમૂવડ ધેન ડેફિનેટલી ધ પ્લાન્ટ બીકમ્સ સ્ટરાઇલ મેલ, અને એ કેસમાં એન્થર જે છે એનું ડેવલપમેન્ટ જે છે એ પ્લાન્ટમાં થઈ શકશે નહીં, રાઈટ. તો આપણે અલગ અલગ કેસ જે છે એ ફરી પાછા જે છે એ ડિસ્કસ કરીએ છીએ. અહીંયા તમને એક્સ અને વાય ક્રોમોઝોમના અલગ અલગ રિજિયન બતાવેલા છે. મેં તમને કીધું એમ કે વાય ક્રોમોઝોમ જો પ્લાન્ટમાં પ્રેઝન્ટ હોય, પછી એક હોય, કદાચ ઘણા કેસમાં એક કરતાં વધારે હોય, તો ડેફિનેટલી એ પ્લાન્ટ જે છે એ મેલ હશે. અને માનો કે વાય ક્રોમોઝોમ એબસન્ટ છે, રાઈટ, તો ડેફિનેટલી એક્સ ક્રોમોઝોમની પ્રેઝન્સ જે છે એ ફિમેલનેસને ડેવલપ થવા દેશે, રાઈટ. કારણ કે વાય ક્રોમોઝોમમાં જે ફર્સ્ટ નંબરનો રિજિયન બતાવ્યો ને આપણે શું કીધું, ઇઝ અ ફિમેલ સપ્રેસર રિજિયન. તો વાય ક્રોમોઝોમની પ્રેઝન્સમાં ક્યારેય પણ ફિમેલનેસ ડેવલપ થઈ શકે નહીં. પણ આપણે સ્પેશિયલ કેસ જે છે એ અમુક જોયા છે. કયા સ્પેશિયલ કેસ જોયા? ફર્સ્ટ સ્પેશિયલ કેસ કે જેની અંદર ફિમેલ સપ્રેસર રિજિયન જો આપણે રિમૂવ કરી નાખીએ, તો ફિમેલ સપ્રેસર રિજિયન રિમૂવ કરી નાખો તો ભલે વાય ક્રોમોઝોમ રહ્યો પણ ફિમેલ સપ્રેસ થતું નથી, તો એવા કેસમાં પ્લાન્ટ કેવું થશે, ઇટ વિલ બી એ બાયસેક્સ્યુઅલ પ્લાન્ટ, રાઈટ. માનો લો કે તમે સેકન્ડ નંબરનું જે છે તમે મેલ પ્રમોટર રિજિયન જે છે એ નીકાળી દીધો છે, તો સેકન્ડ નંબરની એબ્સન્સમાં ફર્સ્ટ નંબરનો રિજિયન ફિમેલ સપ્રેસર રિજિયન જે છે એ 5 નંબરના રિજિયનને એક્સ ક્રોમોઝોમમાં સપ્રેસ કરી શકતો નથી, અને એવા કેસમાં પ્લાન્ટ જે છે એ તમારો ફિમેલ બનશે, બરાબર ને. થર્ડ કેસમાં તો કે ભાઈ થર્ડ રિજિયન જે છે મેલ ફર્ટિલિટી રિજિયન જો કદાચ તમે રિમૂવ કરી નાખો તો એવા કેસમાં પ્લાન્ટ રહેશે મેલ જ, પણ એવો પ્લાન્ટ કેવું રહેશે, સ્ટરાઇલ ટાઈપનું મેલ, કારણ કે એન્થરનું ડેવલપમેન્ટ શક્ય બનતું નથી. ફર્ટિલિટી રિજિયન જે છે તમે એ નીકાળી દો છો તો એ કેસમાં એન્થર બની શકતા નથી, રાઈટ. તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી ડિટેલ્સ ઓફ સેક્સ ડિટર્મિનેશન ઇન ધી પ્લાન્ટ. નાઉ વી વિલ ડિસ્કસ જીનેટિક વેરિએશન, બટ એઝ આઈ ટોલ્ડ યુ કે જીનેટિક વેરિએશન જે છે, મ્યુટેશન જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરવાના છે. ઓકે, આઈ હોપ આજનું ડિસ્કશન તમને સમજાણું હશે અને બરાબર ધ્યાનમાં આવ્યું.